હું રહું છું ટુંડેલ, પણ એ દોલતપુરા ઈડી સ્કૂલની પાછળ. મારી મમ્મી બકરા ચરાવતી હતી, તે પહેલા 5 બકરા ભરીને ગાડી નીકળી ગઈ અને ફરી પાછળની અહીંયા ગાડી આવી. એ ગાડીમાં બકરો લઈને જતા સામે એક્સિડન્ટ થયો એટલે હાથમાં નાહી ગયા ગાડી મૂકી. કેટલા બકરા લઈ ગયા? 5 પહેલા લઈ ગયા. આ ગાડી કેટલા? આ અમે એક લેવાયા, એ નીકળી ગયો, એક્સિડન્ટ થયા પડી ગયો ત્યાંથી, એટલે એ રહ્યો. આ લોકો હવાના એટલે પહેલા લઈ ગયા. મારા મહિના પહેલા એક ઘેટો એક બકરો ગયો, એની પહેલા ગયા. લગભગ 2 મહિનાની અંદર મારો 2.5 લાખનો માલ લઈ ગયા. કોણ ચાલે તો કઈ ખબર પડી? ખબર નહીં પડી. હવે ગાડી હાથમાં આવી. તમે પાછળ પડ્યા હતા એવું હતું એ લોકો? ના, પાછળ નહીં પડી. પાછળની ગાડી નીકળી કે આગળ ઠોકાઈ એટલે આગળ હાથમાં આવ્યા. રોંગ સાઈડે વળી ગયા. એટલે અમારા પરાની અંદર એક કાકી છે, એ બકરા રોડ પર ચડતા હતા. હવે એ ચડતા હતા એટલે ગાડી ત્યાં આવીને 2-4 ઓંટા માર્યા. પહેલા બકરા બીજા 4-5 લઈ ગયા, પછી આવી અને પછી બીજા એક બકરો લઈ ગયા. પછી એ રોંગ સાઈડ બકરો ભરી દીધો એટલે એ લોકો રોંગ સાઈડ સીધા વળી ગયા હાઈવે 8 પર. એટલે રોંગ સાઈડમાં ગાડી એક બીજી ગાડીમાં ઓવરટેક કરીને ઠોક્યું એકબીજા સામે. એમાં એ લોકો ગાડી ખોલીને ભાગી નાખી છૂટ્યા. કયો વિસ્તાર છે તમારો? આ અમારા દોલતપુરા વિસ્તાર છે. આ લોકો કોણ હતા કઈ ખબર? ના, એ કઈ ખબર નહીં. હવે એમની ગાડી એક્સિડન્ટ થયેલી છે. હવે એ ગાડી પર તપાસ પોલીસ કરશે, પછી ખબર પડશે.